મારું નામ અતુલ મહેતા છે. હું ભરૂચથી આવું છું. મારે પોતાને પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવાનું હતું અને સાથે સાથે પથરીનું પણ ઓપરેશન કરાવવાનું હતું. જે પ્રોસ્ટેટ છે તેની સાઇઝ ઘણી મોટી હતી અને બ્લેડરમાં 2 સ્ટોન હતા, જે પણ બહુ મોટી સાઇઝના હતા. હું એ ડૉક્ટરને મળ્યો. ડૉક્ટરે મને સમજાવ્યું કે ખરેખર તમારે શેનું ઓપરેશન કરવાનું છે, શા માટે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે અને આ ઓપરેશન દરમિયાન અને એ પછી તમારે શું કાળજી રાખવાની છે અને આ ઓપરેશન કરાવવાથી મને કઈ કઈ વસ્તુની રાહત થશે એ વસ્તુ એમણે મને વિગતે અને પારદર્શિકતા પર પૂર્વક સમજાવી. એટલે પછી મને ભરૂચથી બરોડા ઓપરેશન કરાવવા આવવાનો વિશ્વાસ બેઠો. જ્યાં સુધી નર્સિંગ સ્ટાફની વાત છે, બીજો જે સપોર્ટિવ સ્ટાફ છે, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે, કેન્ટીન છે, એમાં મને એક વસ્તુ બહુ સારી લાગી. દરેક વ્યક્તિ હસતા હસતા આવે, ખૂબ ફ્રેશ માઇન્ડ આવે, એટલે આપણે એટલા સમય પૂરતું આપણું દર્દ ભૂલી જઈએ અને આપણને સારું ફિલિંગ થાય. અને કદાચ જો સૌથી વધુ અગત્યનું મને લાગ્યું હોય તો હું જ્યારે હોસ્પિટલમાં આવવાનો હતો ને ત્યારે મને એક વસ્તુની બહુ જ ચીડ હતી કે ત્યાં એટલી બેડ સ્મેલ આવતી હશે તો હું 24 કલાક કેવી રીતે પસાર કરું. પણ આઈ એમ સરપ્રાઈઝ, અહીંયા કોઈ એવી બેડ સ્મેલ આવતી જ નહોતી અને મને ક્યાંય એવું અરુચિ જેવું થતું ન હતું. થેન્ક યુ ટ્રાઇકલર. હવે બસ આજે હું ડિસ્ચાર્જ થવાનો છું. મને જણાવતા આનંદ થાય છે. આઈ એમ ફીલ ઓલ ઇઝ વેલ. થેન્ક્સ ટુ ટ્રાઇકલર અગેન.